ફ્રેન્ડ્સ, આજે ફરીથી જે ટીસીએસના 3-4 પોઈન્ટ બાકી છે એ આપણે જોઈ લેશું. ત્યાર પછી મિરેકલમાં જે એડવાન્સ જે બધા પોઈન્ટ હતા અથવા સેટઅપના જેટલા પોઈન્ટ હતા એ આપણે પૂરા કરીશું, અને બીજા જે બહુ એવા જરૂરિયાત પૂરતા નથી અને થોડા એડવાન્સ પણ છે એની આપણે ડિટેલ છેલ્લે રાખીશું અને એ જોશું. ત્યાર પછી આપણો આરસીએમનો પોઈન્ટ પણ હજી બાકી છે એ આપણે પણ જોઈ લેશું. તો આજે ટીસીએસનો રિપોર્ટ કઈ રીતનો કાઢવો એની ડિટેલ જોશું. તો અહીં છે ફ્રેન્ડ્સ રિપોર્ટ આપેલું છે, એમાં છે ટીસીએસ, એમાં ફ્રેન્ડ્સ આપેલું છે ટીસીએસ રિપોર્ટ. અહીં તમે જોશો તો ટીસીએસ પેયેબલ આપેલું છે, એમાં ટીસીએસ પેયેબલ લઈ લેશું. અહીં તમે જોશો ફ્રેન્ડ્સ તો XYZ લિમિટેડ 5,200 5,25,000નું બિલ હતું, એમાં 1% ટીસીએસ લાગ્યો છે. અહીં ડિટેલ આપેલી છે કે આટલો ટીસીએસ આપણે પેયેબલ કરવાનો છે, અથવા તો તમે વધારે એન્ટ્રી નાખો બીજી તો અહીં એ એન્ટ્રી તમને શો કરશે. અહીં રિપોર્ટ તમે પ્રિન્ટ પણ કરી શકો, અહીં પ્રિન્ટ આપેલું છે. ત્યાર પછી સ્ક્રીન છે, અહીંયા ઓકે કરી દેશું. અહીં પ્રિન્ટ ડિટેલ છે, તો અહીં બધી જ ડિટેલ જોતી હોય તો પાન વિથ એડ્રેસ કરી શકો, એન્ટર આપીશો તો અહીં ફ્રેન્ડ્સ એની ડિટેલ આપેલી છે. જે પ્રિન્ટ આપણે કાઢી એમાં ટીડીએસનો રિપોર્ટ તમને મળી જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કાલે આપણે જે ટીડીએસનું ચલણ બનાવવાનું છે, તમારે જે ટીસીએસ ઓનલાઈન પે કરવાનો છે એનું ચલણ કઈ રીતનું બનાવવું એ આપણે જોઈ લઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.